સુરતમાં દારૂબંધીનો પોલીસ કડક અમલ કરાવી રહી છે। ત્યાં સુરતના ઉત્તરાયણ પોલીસે કઠોર ગામમાં આવેલા માનસરોવર રેસિડેન્સીના પાર્કિંગમાંથી ફરી એક રિક્ષામાં દારૂની હેરાફેરી કરનારને ઝડપી પાડી તેની પાસેથી દારૂનો જથ્થો રિક્ષા સહિત 1,30,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર બામબાગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લગધીરસિંહ ઝાલાની મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયાએ દારૂની જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા આપેલી સૂચના લઈને ઉત્તરાયણ પીઆઈ HR ગોસ્વામી, સેકન્ડ પીઆઈ NG પટેલની ટીમ PSI RD ધાધર સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ સુધીર લાલજીભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ ગંભીરસિંહ મળેલી બાતમીના આધારે ઉત્તરાયણ કઠોરગામ માનસરોવર રેસિડેન્સીના પાર્કિંગમાંથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર મૂળ યુપી હાલ કામરેજ કઠોર ખાતે રહેતા યુસુફ અહેમદ શેખને ઝડપી પાડી તેની પાસેથી 95,000થી વધુનો દારૂનો જથ્થો, રિક્ષા અને મોબાઈલ ફોન સહિત 1,30,000થી વધુની મત્તા કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હતી। હાલ ઉત્તરાયણ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને પહોંચાડવાનો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે।